વડોદરા શહેરમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડા થવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે। માંજલપુર વિસ્તારમાં આવેલી એક પિઝા રેસ્ટોરન્ટમાં ગ્રાહકને અત્યંત કડવો અનુભવ થયો, જ્યાં ઓર્ડર કરેલી ગાર્લિક બ્રેડમાંથી ફંગસ નીકળતા મોટો સવાલ ઊભો થયો છે। ગ્રાહકને ફૂગવાળી ગાર્લિક બ્રેડ પીરસવામાં આવતા રેસ્ટોરન્ટમાં ભારે વિવાદ સર્જાયો। આ ક્ષતિ સામે આવ્યા બાદ રેસ્ટોરન્ટના મેનેજરે ગ્રાહક પાસેથી બિલ ન લઈને સમગ્ર મામલો રફેદફે કરવાનો નકામો પ્રયાસ કર્યો હતો। આ બેદરકારી સામે ગ્રાહકે પિઝા રેસ્ટોરન્ટ વિરુદ્ધ ફૂડ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। तुलसीधाम पिज्जा यहाँ पिज़ोनिस पिज्जा से અમે पिज्जा માટે અનલિમિટેડ કોમ્બોમાં આવ્યા હતા। કોલ્ડ સલાડમાં દુર્ગંધ આવી રહી હતી। અમે ઇન્ફોર્મ કર્યું હતું એમને ચેન્જ કર્યું। એના પછી હાર્ડ પિઝા આવ્યા જેમાં ફંગસ હતી, એ ઇન્ફોર્મ કરવામાં આવ્યો। પછી એ મને એવું કહે છે કે પેનથી ચોટેલું છે। મેં એમને કીધું બળી ગયેલામાં અને ફંગસમાં ઘણો ફરક હોય છે। એમને મને ઓનર સાથે વાત કરાવી। ઓનરે મને એવું કીધું કે વાંધો નહીં, તમે બિલ પે ના કરશો, તમે જતા રહો। કઈ એનો મેં કીધું કઈ થશે તો એની જવાબદારી કોણ લેશે? તો એ ભાઈએ મને એવું કીધું એની જવાબદારી મેં કીધું લખીને આપો એમ। તો એ કે ના, તમે કઈ બી થાય તો આવજો, વાંધો નહીં। એસોસિએટ એડિટર અમિત ઠાકોર અમારી સાથે જોડાશે ફોન લાઈન પર। જે અમિત, ક્યારની આ ઘટના છે, કોઈ પગલાં લેવામાં આવ્યા કે કેમ ફૂડ વિભાગ દ્વારા? ગઈકાલની આ ઘટના છે અને વિડીયો હવે ખૂબ વાયરલ થઈ રહ્યો છે। માંજલપુર વિસ્તારમાં જે ખાનગી પિઝાનું આઉટલેટ છે ત્યાં કેટલાક જે મહિલા જે દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું તેના મિત્રો સાથે ત્યાં ગયા હતા અને આ દરમિયાન તેમણે ગાર્લિક બ્રેડ લીધી હતી અને જ્યારે ઓર્ડર આપવા બાદ વેટર ગાર્લિક બ્રેડ લઈને આવે છે તો ત્યાં એ ગાર્લિક બ્રેડમાં ફૂગ એટલે કે ફંગસ હોવાનું ખબર પડે છે। આ અંગે જ્યારે મેનેજરને ફરિયાદ કરવામાં આવે છે ત્યારે મેનેજર દ્વારા જે ઓર્ડર આપવામાં આવ્યો હતો તેનું બિલ ન લઈને એટલે બિલ ન ચૂકવવા આગ્રહ કરવામાં આવ્યો અને મામલાને રફેદફે કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો। જો કે લોકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલો આ પ્રશ્ન છે એટલે આ જાગૃત મહિલા ગ્રાહકે બાદમાં વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો અને ફરિયાદ પણ કરી છે વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને કે આ જે પિઝા આઉટલેટ છે તેના દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે અને આ રીતની ઘટના બની છે। હવે આ મામલે આરોગ્ય વિભાગ શું પગલાં લે છે તે જોવાનું રહ્યું, પરંતુ ગ્રાહકની માંગણી છે કે આઉટલેટ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।